અમદાવાદમાં કેન્સર સારવારને મળશે નવી દિશા. ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અદ્યતન ઇલેક્ટા ઇન્ફિનિટી રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે કરાયું. ઉદ્ઘાટન કેન્સરની સંપૂર્ણ સારવાર માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓની શરૂઆત. ખાસ કરીને આ પ્રસંગે શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી માટે અદ્યતન ઇલેક્ટા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મશીન અમદાવાદ માટે પોતાની જાતનું અનોખું ગણાય છે, જે કેન્સર સારવાર ક્ષેત્રમાં નવી તકનીકી ક્રાંતિ લાવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓએ આ આધુનિક ટેકનોલોજીનું મહત્વ તથા કેન્સર સારવારમાં તેની ભૂમિકા અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં હવે કોમ્પ્રેહેન્સિવ કેન્સર કેર સર્વિસીસની શરૂઆત સાથે દર્દીઓને કેન્સરની સર્વાંગી સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. હોસ્પિટલમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી તેમજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલ તરફથી વધુમાં જણાવાયું હતું કે આયુષ્માન ભારત, CGHS, ECHS અને તમામ TPA ઇન્સ્યોરન્સ હેઠળ કેન્સરની કેશલેસ સારવાર ઉપલબ્ધ છે. અનુભવી નિષ્ણાત ડોક્ટરોની ટીમ, અદ્યતન સારવાર સુવિધાઓ અને સંકલિત અભિગમના કારણે દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળી શકશે. આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલનું વ્યૂહાત્મક સ્થાન અને અદ્યતન સુવિધાઓ હવે નજીકના ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નગરો અને ગામડાઓના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. આયુષ્માન ભારત જેવી યોજનાઓ હેઠળ કેશલેસ સારવાર ઉપલબ્ધ હોવાથી ગુણવત્તાસભર કેન્સર સારવાર હવે વધુ સુલભ અને પહોંચની અંદર બની છે. મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને ઓન્કોસાયન્સીના ડાયરેક્ટર ડોક્ટર વિરાજ લવિંગિયાએ જણાવ્યું હતું કે આધુનિક ઇલેક્ટા ઇન્ફિનિટી જેવી ટેકનોલોજી દ્વારા અમે વધુ સચોટ અને વ્યક્તિગત કેન્સર સારવાર પ્રદાન કરી શકીશું. દર્દીઓ માટે ઓછા સાઇડ ઇફેક્ટ્સ સાથે અસરકારક સારવાર શક્ય બનશે, જે સારવારની ગુણવત્તામાં મોટો ફેરફાર લાવશે. શેલ્બી હોસ્પિટલ અમદાવાદના ક્લસ્ટર COO પરિમલ પટેલે જણાવ્યું હતું કે શેલ્બીનો હેતુ હંમેશા વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો રહ્યો છે. SCRI મારફતે અમે કેન્સર સારવારમાં નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી દર્દીઓને વિશ્વસ્તરની સારવાર માટે દૂર જવાની જરૂર ન પડે. નમસ્કાર, હું ડોક્ટર હીરક વ્યાસ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલમાં રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. આજે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અમે નવા રેડિયેશન મશીન ઇલેક્ટા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કર્યું છે. માનનીય શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા સાહેબે એમનું ઉદ્ઘાટન કર્યું છે, જે કેન્સરના દર્દીઓને ટ્રીટમેન્ટમાં જે રેડિયેશનનો પાર્ટ છે એમાં મદદરૂપ થશે. આ સાઉથ વેસ્ટ અમદાવાદનું પહેલું રેડિયેશન મશીન છે, એટલે આ વિસ્તારના દર્દીઓને કેન્સરની ટ્રીટમેન્ટ માટે હવે દૂર નહીં જવું પડે. ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં આપણી પાસે રેડિયેશન મશીન, સર્જન અને કિમોથેરાપી ત્રણેય ટ્રીટમેન્ટ એક જ છત્રછાયામાં થઈ શકશે. ઇલેક્ટા ઇન્ફિનિટી મશીન એ ટ્રીટમેન્ટનું લેટેસ્ટ મશીન છે, જેમાં 1 મિલીમીટરના ટાર્ગેટથી લઈને 40 સેન્ટીમીટર સુધીના કેન્સરની ટ્રીટમેન્ટ એક સાથે થઈ શકે. તો કેન્સરના કોઈ પણ દર્દીને જો ટ્રીટમેન્ટની જરૂર છે તો એ અમે અહીંયા આગળ આપી. ટ્રીટમેન્ટ રેડિયેશન ટ્રીટમેન્ટ હંમેશા મશીન ઉપર જ થાય, બીજી કોઈ રીતે રેડિયેશન ટ્રીટમેન્ટ થઈ શકતી નથી. નવા મશીનમાં એક પેશન્ટને લગભગ 2 થી 3 મિનિટની અંદર રેડિયેશન ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય છે, જે જૂના મશીનમાં ટાઈમ ડિપેન્ડન્ટ હતું. ક્યારેક 15 મિનિટ બી લાગે, ક્યારેક 25 મિનિટ બી લાગે. એ ટ્રીટમેન્ટ હવે 1 થી 2 મિનિટની અંદર પૂરી થઈ જાય છે.